નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સ્વાગત છે તમારો YouTube ચેનલ ની અંદર. આજે આપણે જોવાના છીએ ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 17 ગરીબી અને બેરોજગારી. એની અંદરનો મહત્વનો બોર્ડની અંદર દર વખતે પૂછાતો એવો પ્રશ્ન છે માં અન્નપૂર્ણા યોજના. બરાબર, જે ગરીબી દૂર કરવા માટેની યોજના છે. સૌથી પહેલા તો ટિક કરી લેજો, મોસ્ટ આઈએમપી છે. બરાબર, કેવી છે? મોસ્ટ આઈએમપી માં અન્નપૂર્ણા યોજના 3 માર્ક માટે. આઈએમપી અને ડબલ આઈએમપી છે 3 માર્ક્સ માટે. બરાબર છે. ચાલો જોઈએ. જો એક તો નામમાં જેનો જવાબ છે માં અન્નપૂર્ણા યોજના એટલે શું ભાઈ? તો કે અન્ન એટલે શું થશે? બરાબર, આપણે પેટની વાત કરીએ, બરાબર, હેલ્થ માટેની વાત કરીએ, ખાવાની વાત કરીએ છીએ કે ખાવાનું યોજના દ્વારા આપવામાં આવે છે. શું હવે આપવામાં આવે જોઈએ આપણે વ્યવસ્થિત એનું અંદર શું ઇન ડિટેલ છે. આ યોજના હેઠળ કઈ સરકારે? ગુજરાત સરકારે. બરાબર, ભારતની વાત નથી, ગુજરાત સરકારે તમામ અત્યોદય કુટુંબોને અને ગરીબી રેખા નીચે જીવતા શહેર અને ગ્રામીણ વિસ્તારના લોકોનું કેનું? જો ફરીથી સમજીએ, આ યોજના દ્વારા ગુજરાત સરકારે તો અત્યોદય કુટુંબ અને ગરીબી રેખા નીચે જીવતા હોય એવા કુટુંબો, હવે એવા કુટુંબો શહેર અને ગામડાના બે આવી જાય. બરાબર, આવા લોકો માટે કુટુંબ દીઠ કેટલા? કુટુંબ દીઠ, ધારો કે કુટુંબની અંદર 5 મેમ્બર છે તો કુટુંબ દીઠ પ્રતિ માસ એટલે દર મહિને કેટલું અનાજ? 35 કિલો અનાજ મફતમાં વિતરણ કરવું આ યોજના દ્વારા. બરાબર છે, સમજી શકો છો. ફરીથી બોલું છું, ગુજરાત સરકારે ગુજરાતની અંદર અત્યોદય કુટુંબોને અને ગરીબી રેખા નીચે જીવતા ગ્રામીણ લોકો અને શહેરના લોકો બંને માટે, બરાબર છે, બંને માટે કુટુંબ દીઠ પ્રતિ માસ 35 કિલો અનાજ, કેટલું? 35 કેજી અનાજ. કેવી રીતે? ઈ પણ તો કે મફત વિતરણ કરવું. કેવું વિતરણ કરવું? મફત. જેને કાનો માત્રા કાંઈ છે ને એવું મફત. બરાબર, દુનિયાની અંદર તમે જોયું હશે કદાચ એક વસ્તુ બહુ મફત છે, ઈ છે સલાહ, જેની અંદર કોઈ વસ્તુનો ક્યાંય કાનો માત્રા આવતો નથી. એની જેમ મફત અનાજ. કેવું? મફત. બરાબર, કેટલા કિલો? 35 કિલો સુધી મફત આપે, ખાઈને જાડા થાવ એમ. બરાબર, તથા ગરીબ એવા મધ્યમ વર્ગના પરિવારોને સસ્તા દરે, કેવા દરે? સસ્તા દરે પ્રતિ માસ વ્યક્તિ દીઠ 5 કિલો ઘઉં, જેની અંદર ઘઉં છે 2 રૂપિયાના કિલો. કેટલાના કિલો? 2 રૂપિયાના કિલો. 5 કિલો ઘઉં 10 રૂપિયાના કિલો ઘઉં થયા. 10 રૂપિયાના 5 કિલો ઘઉં. 5 કિલો ઘઉંમાં મહિનો નીકળી જાય આખો એક જણાને આરામથી. બરાબર છે. એટલે જે મધ્યમ વર્ગના છે, જેની પાસે થોડા ઘણા પૈસા છે, એટલી મજૂરી કરીને કમાય છે, આવા લોકોને કેવી રીતે અનાજ આપવામાં આવે છે આ યોજના દ્વારા? તો કે સસ્તા દરે દર મહિને કેટલું? 2 રૂપિયાના કિલો ઘઉં. બરાબર છે. અને મેક્સિમમ એક વ્યક્તિ દીઠ કેટલા ઘઉં આપે છે ગવર્નમેન્ટ? 5 કિલો ઘઉં, 10 રૂપિયાના ઘઉં થયા. બરાબર, અને હવે ખાલી ઘઉં થી ઘર નહીં હાલે. બરાબર, ભેગું કંઈક બીજું જોહે ને, એના માટેની આપણે વાત કરી લઈએ. તો કે ચોખા છે ને 3 રૂપિયા કિલોના વ્યાજબી ભાવથી. કેટલા રૂપિયા ચોખાના? 3 રૂપિયાના કિલો ચોખા. બરાબર, વગેરેના વ્યાજબી ભાવની દુકાનો દ્વારા આપીને રાજ્ય સરકારે અત્યારે હાલમાં 3.82 કરોડ જનતાને આ યોજના હેઠળ આવરી લઈને અન્નની સુરક્ષા આપી છે. એટલે 3.82 કરોડ જે લોકો કોઈ ભૂખ્યા રહેતા નથી. બરાબર, અને છેલ્લે આમ જોઈએ તો હવેના સમયની અંદર 2025 ની જો વાત કરીએ તો કોઈ ભૂખ્યું નથી રહેતું ભાઈ. ખાલી વાતું થાય બધે ભૂખ્યા રહે, કોઈ ભૂખ્યું રહેતું નથી. છેલ્લે અન્ન ક્ષેત્ર વાળા આવીને દઈ જાય છે. એટલે ભૂખું રહેવાનો તો મુદ્દો આવતો જ નથી ક્યાંય. બરાબર, છતાં પણ આની અંદર જે અમુક ગરીબ ફેમિલી છે, જે ગામડાની અંદર ખાસ કરીને અન્ન ક્ષેત્ર વાળા ન આવે પછી. બરાબર, તો જે સાવ મજૂરી કરતા હોય છે એના માટે આ યોજના છે બહુ બેસ્ટ છે. અને હવે તો 2029 સુધી નરેન્દ્ર સાહેબ મોદી જ્યારથી ચૂંટાઈને આવ્યા છે 2024 માં, તો 2029 સુધી એને કીધું છે કે મફત અનાજ આપીશ દર મહિને. એટલે હવે તો કોઈ મુદ્દો છે જ નહીં. હવે બનાવવું તો આપણે પડે, સરકાર પછી બનાવી ન દે, બનાવવાનું આપણે હોય. અને મફત દઈ દઈએ તમને, પછી તમારે ત્યાંથી લેવાઈ જવું પડે કે તમને સરકાર ઘેર આવીને નાખી જાય ખટારો ભરીને, એમ ન હોય. બરાબર, ને લેવા જવું પડે. ક્યાં લેવા જવાનું હોય એ વિચારવાનું હોય ને સાહેબ. ક્યાં? મોબાઈલ ની દુકાન ને મળે અનાજ સસ્તું અનાજ? ક્યાં મળે? ઈ પણ મુદ્દો. ચાલો કહું તમને ક્યાં મળે. નહીં જાવું જાજો લેવા. જો કઈ રીતે, જેથી આ આવકનો મોટા ભાગનો ખર્ચ એની અનાજની પાછળ ખર્ચ તો બચે છે. બરાબર, હવે જો જે ગરીબ ફેમિલી હશે, બરાબર, આવી જો સસ્તા ભાવની દુકાને તમને ખ્યાલ હોય તો, બરાબર, જેને આપણે કંટ્રોલ કહીએ છીએ, ત્યાં આ વસ્તુઓ બધી મળે છે. ઘઉં છે, ઘઉં છે, ચોખા છે, ખાંડ છે, તેલ છે, આ બધું સસ્તા ભાવે એમ. બરાબર, હવે આ બેના યોજનાનો હેતુ હું કામ આ યોજના બનાવી? તો કે મેઇનલી ખર્ચ પબ્લિકનો કેમાં થતો હોય? ખાવામાં. બરાબર, મતલબ ઘઉં અનાજ આ બધામાં થતો હોય. ઈ જ વસ્તુ ગવર્નમેન્ટે કેવી કરી નાખી?
રૂપિયાની 3 રૂપિયાની કિલો, મતલબ જે વસ્તુ 700 રૂપિયાની આવતી એ વસ્તુ તમે 3 રૂપિયામાં આપો તો દર મહિને કેટલા પૈસા બચ્યા વિચારો તમે? 697 રૂપિયા વધે. તો એવા 697 રૂપિયા તમે દર મહિને બચાવો તો ભરણ કેટલા રૂપિયા થયા ગણો હવે તમે. બરાબર? એટલે ગવર્મેન્ટ આવું લાંબુ વિચાર્યું કે અનાજની પાછળ જે ખર્ચો થાય છે એ ખર્ચો આપણે કેવો કરી નાખીએ? નાનો ખર્ચો કરી નાખીએ. બરાબર? તો યોજના બહુ સારી વાત કહેવાય ભાઈ, બહુ યોજના સારામાં સારી છે. એટલે મેઇનલી શું બચે છે? આખો અનાજનો ખર્ચ બચી જાય છે. જે બચત થકી, હવે જે બચત થઈ તમારી પાસે, મેં કીધું 697 રૂપિયાની, જે બચત થકી અન્ય વપરાશ માટેની વસ્તુ આપણે ખરીદી શકીએ. ગરીબ છે બીજી વસ્તુ લઈ શકે ને, પણ ઉદાહરણ તરીકે ખાવામાં બધે વેજ તો શું કરે ગરીબ બિચારો? તો વધારે ગરીબ થતો જાય. એને બદલે એને ગવર્મેન્ટે શું કીધું કે અમે તમને સસ્તા ભાવે અનાજ આપશું. બરાબર? હવે આપણને ક્વેશ્ચન સાહેબ, લેવા તો ભાઈ 3 રૂપિયા, તો સરકારને 10 રૂપિયા, હું સરકારને કઈ ભેગું થઈ જાય? પણ એવું નથી. સમજો તમે, બધાયનું કંઈક સ્વાભિમાન હોય. એક ગરીબ વ્યક્તિ છે તો ગરીબ વ્યક્તિ છે તો વ્યક્તિ જ ને. બરાબર? એનું પણ કંઈક સ્વાભિમાન હોય. હાવ મફત હશે ને તો એને એમ થશે કે ભાઈ હું મફતનું ખાઉં છું. એને બદલે કેટલા રૂપિયા કિલો રાખ્યા? 2 રૂપિયા 3 રૂપિયા કિલો. એટલીસ્ટ એને એમ ન થાય કે મારું સ્વાભિમાન ગવાય છે. બરાબર? કે હું અહમથી ખાઉં છું, કે હું સ્વાભિમાનથી લઈ આવું છું, સરકાર મને મફત દેનું ખાઉં છું. કાલ સવારે એને કોઈ સંભળાવી ન લે તું મફતનું ખાઓ. બરાબર? એને કેવી રીતના તો 2 રૂપિયાનું 3 રૂપિયાનું કિલો લઈને હું ખાઉં છું, ભાઈ પૈસા દઈને ખાઉં છું, મફત ખાતો નથી. બરાબર? એટલે સરકાર હું એક થોડાક ભાવ રાખ્યા છે. આ પૈસા જે બચે છે એનાથી તમે શું લઈ શકો છો? તો કે વપરાશની બીજી અન્ય વસ્તુઓ ખરીદીને ગરીબ વ્યક્તિના મુખ ઉપર શું છે? સ્મિત લાવીને. બરાબર? સમજો તમે, એક વ્યક્તિ છે, એ વ્યક્તિએ નક્કી કર્યું આજે, બરાબર, કે ભાઈ આવતીકાલે મારે નવા શૂઝ લેવા છે 700 રૂપિયા, ધારો કે. બરાબર? બહેનું એવું, ડબ્બો ખોલ્યો, ઘઉં ને ચોખા નહોતા. હવે શું થાય? ઘઉંનો ભાવ શું હાલે? 650 રૂપિયા. કેટલા રૂપિયા? 50 રૂપિયા કિલો. ચોખા લીધા 700 રૂપિયા, પૂરા થઈ ગયા. લ્યો, તો મોઢે સ્મિત ન આવે, મોઢું એવડું ગબી જેવું થઈ જાય. સમજો? કારણ કે સપનું હતું શૂઝ લેવાનું. એ શૂઝ ના પૈસા કેમાં વયા ગયા? વાવ્યા ગયા. એને બદલે ગવર્મેન્ટે શું કીધું? તું એક કામ કર બકા, તું છે ને 3 રૂપિયા કિલો ઘઉં લઈ લે, 697 રૂપિયા વધ્યા, 2 રૂપિયા કિલો 2 રૂપિયા કિલો ઘઉં લઈ લે, તનના ચોખા લઈ લે. બરાબર? તું ફાયદા 5 રૂપિયા પતી ગયું. બરાબર? વધ્યા કેટલા? 695 રૂપિયા વધ્યા તારી પાસે. 695 માંથી 600 રૂપિયાના શૂઝ લઈએ. બરાબર? 35 રૂપિયા ખિસ્સામાં રાખીને ફરતું. બરાબર? એટલે એ વ્યક્તિને મોઢે શું થઈ જાય? આમ શૂઝ પહેર્યા પછી આમ એને એવું થાય, એમ મોઢા ઉપર સ્મિત આવી જાય કે વાહ મારી પાસે શૂઝ આવી ગયો, આપણું સપનું પૂરું થઈ ગયું, ખાવાનું આવી ગયું. એટલે સરકારે બહુ સારું વિચાર્યું છે. બરાબર? કે મોઢા ઉપર શું લઈ આવવા માંગે છે? આ યોજના દ્વારા સરકાર સ્મિત લઈ આવવા માંગે છે કે ભાઈ તમે લઈને હી કરો એમ. બરાબર? આને જીવનના સ્તરની અંદર પણ સુધારો લાવવાનો હેતુ છે. હવે આવી રીતના પૈસા બચતા જાય. એક સમયે ઘણા બધા પૈસા થઈ જાય એટલે તમે લાખપતિ થઈ જાઓ. બરાબર? પછી શું થાય? તો કે તમારું જીવન ધોરણ ઓટોમેટિકલી સુધરી જશે. બરાબર? આ યોજનાનો સિમ્પલ હેતુ હતો, બીજો કોઈ લોંગ હેતુ આમાં હતો નહીં. બરાબર છે? આ યોજનાનો સરસ એવો સ્ક્રીનશોટ લઈ લ્યો. મોસ્ટ આઈએમપી છે, 3 માર્ક માટે. ભૂલ્યા વગર છોકરાઓ આ યોજના પૂછાય. હજી હું કહું છું. બરાબર? એટલે સરસ એવો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો જેથી કરીને બોર્ડની અંદર પૂછાય આપણને ફટાક કરતું આવડી જાય.